ગંભીરા બ્રિજ પર લટકેલું ટેન્કર અને ટેન્કર માલિક બંને રામ ભરોસે 17 દિવસ બાદ પણ સરકારી તંત્ર ટેન્કરને નીચે ઉતારવામાં નિષ્ફળ છે। વરના વાહિયાત બહાનાના કારણે ટેન્કર નીચે ઉતારવાની જવાબદારી સરકારે સોંપી હતી। આણંદ સરકારે હેવી ક્રેનની મદદથી 2 દિવસમાં ટેન્કર ઉતારી લેવાની સૂચના આપી હતી। ક્રેનને નિર્માણમાં આણંદ જિલ્લાનું પ્રશાસન ગૂંચવાયું। નદીમાં તૂટેલા બ્રિજ સુધી ક્રેનને પહોંચાડીને ટેન્કરને નીચે ઉતારવાની યોજના। ક્રેન માટે રસ્તો બનાવવાનું વિચાર કરી રહ્યું છે તંત્ર। ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે 16 દિવસ થયા છે। 16 દિવસ વીતવા છતાં પણ હજુ પણ જે ટેન્કર છે તે ટેન્કર બ્રિજ ઉપર લટકી રહી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો મારી પાછળ કે બ્રિજ દુર્ઘટનાને આજે 16મો દિવસ છે અને 16 દિવસ વીતવા છતાં પણ ટેન્કર લટકી રહી છે। મહત્વની વાત એ છે કે લટકતી ટેન્કર સરકારના માથે માટલા ધોતી હોય। સરકાર દ્વારા એટલે કે મુખ્યમંત્રી દ્વારા 2 દિવસ પૂર્વે જ આ ટેન્કર ઉતારવાની જવાબદારી આણંદ વહીવટી તંત્રને સોંપી હતી, પરંતુ 2 દિવસ વીતવા છતાં પણ કોઈ એક્ટિવિટી અહીંયા જોવા નથી મળતી, જેને લઈને હવે આ ટેન્કર લટકતી ટેન્કર છે તેને લઈને ત્રણ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। એક તો સર્વપ્રથમ ટેન્કરનો માલિક, કારણ કે 30 લાખ રૂપિયાની લોન છે અને મહિને 1 લાખ રૂપિયાનો તે હપ્તો ભરી રહ્યો છે। બીજા નંબરમાં જે સરકાર કે તંત્રની અણઆવડતને લીધે સરકાર ઉપર માટલા ધોવાઈ રહ્યા છે અને ત્રીજા નંબરમાં જે વહીવટી તંત્ર છે તે વહીવટી તંત્ર ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે 16 દિવસ વીતવા છતાં પણ હજુ આ ટેન્કર અહીંયા અધવચ લટકી રહ્યું છે। ત્યારે સવાલ એ થાય છે કે આ ટેન્કર ક્યારે નીચે ઉતરશે। બીજી તરફ ટેન્કર નીચે ઉતારવા માટે વહીવટી તંત્ર જો કોઈ પગલા ભરી રહ્યું હોય તો તેની એક્ટિવિટી શા માટે નથી દેખાતી। ત્યારે સવાલ એ ઉભો થાય છે કે હાલ જે લટકતી ટેન્કર છે તે ટેન્કર મુખ્યમંત્રીનો આદેશ હોવા છતાં પણ 2 દિવસથી એ જ પરિસ્થિતિમાં જોવા મળી છે। ત્યારે હવે આ ટેન્કર ક્યારે નીચે ઉતરે છે તે જોવું રહ્યું। ઘનશ્યામ પટેલ, વીટીવી ન્યૂઝ, આણંદ। તો સાંભળ્યું તમે, 17 દિવસ થઈ ગયા પરંતુ હજુ સુધી ટેન્કર નીચે ઉતારવામાં નથી આવ્યું। ટેન્કર લટકી રામ ભરોસે। તો આપણી સાથે રમાશંકરભાઈ પાલ કે જે ટેન્કર માલિક છે ફોન લાઈન પર જોડાયા છે। રમાશંકરભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। 17 દિવસ થઈ ગયા અને તમારું ટેન્કર હજુ પણ ત્યાં જ છે। શું લાગી રહ્યું છે તમને? હજુ કેટલા દિવસ તમારે રાહ જોવી પડશે? હવે સાહેબ મને કઈ ચોક્કસ ખબર નથી કેટલા દિવસ રાહ જોવું પડશે। જી, હાલો, આપણે તંત્રમાંથી કઈ ચોક્કસ ખબર હજુ નહીં આવી કેટલા સુધી રાહ જોવાનું। શું જવાબ આપવામાં આવે છે તમને? શું કહો? શું કહેવામાં આવે છે તમને તંત્રના અધિકારી તરફથી કે ક્યારે ટેન્કરને મારી ઉતારશે? તરફથી તમને એવું કહેવાનું, જો આમાં કેવું છે તો મારી ગાડી ટીમાઈ ઉપર લટકી છે, બરાબર? મારું ગાડીને લોન ચાલે છે અત્યારે। ગાડીઓ ચાલે કે નહીં ચાલે, મારે તો એનો હપ્તો તો ભરવું જ પડશે। હવે ક્યારે ચાલશે હવે કઈ આપણે તે દિવસે આપણે છેલ્લા ટાઈમે સોમવારે કલેક્ટર સાહેબ સાથે મળીને વાત કરીએ કે કલાકમાં કઈ રસ્તો કરી આપીશ।